નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સરકારી પગારમાં આવનારા એક મોટા ફેરફાર વિશે. કદાચ છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો ફેરફાર, જેની અસર લાખો લોકોના જીવન પર પડવાની છે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક જબરદસ્ત મોટો ફેરફાર છે. વિચારો, 55 લાખથી વધુ સરકારી કર્મચારીઓ, 68 લાખ પેન્શનરો અને એમના પરિવારો, એટલે કે 1 કરોડથી પણ વધુ ઘરો પર આની સીધી અસર થવાની છે. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા આપણે જોઈશું કે આ પગાર વધારો કેટલો ઐતિહાસિક છે. પછી એની પાછળનું ગણિત એટલે કે ફિટમેન્ટ ફેક્ટર શું છે એ જાણીશું. સાથે જ ડીએ અને ડીઆરના મર્જરની પણ વાત કરીશું. એ પછી નવો પગાર કેવો દેખાશે એનો એક ચાર્ટ જોઈશું. અને છેલ્લે આ બધાનો મતલબ શું છે અને એ કેમ આટલું મહત્વનું છે એની ચર્ચા કરીશું. તો સવાલ એ છે કે આટલો મોટો પગાર વધારો થઈ રહ્યો છે, પણ એની પાછળનું મુખ્ય કારણ શું છે? આ બધું બદલાઈ કેમ રહ્યું છે? જુઓ, આ આખા ફેરફાર પાછળ મુખ્યત્વે 2 એન્જિન કામ કરી રહ્યા છે. એક છે ફિટમેન્ટ ફેક્ટર અને બીજું છે ડીએ વત્તા ડીઆરનું વિલીનીકરણ. આ બંનેને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે પહેલા એન્જિનથી એટલે કે ફિટમેન્ટ ફેક્ટરથી શરૂઆત કરીએ. ફિટમેન્ટ ફેક્ટર, આ શબ્દ જરા ટેકનિકલ લાગે, પણ ખરેખર તો એ નવા પગાર માળખાનો પાયો છે. એમ સમજો કે આ એક મેજિક મલ્ટીપ્લાયર છે, જે મૂળભૂત પગારને એક ઝટકે વધારી દે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ આંકડો છે જેનાથી જૂના બેઝિક સેલરીને ગુણાકાર કરીને નવી બેઝિક સેલરી નક્કી થાય છે. હવે આમાં નાનકડો ફેરફાર પણ પગારમાં મોટો ઉછાળો લાવી શકે છે. અને આ જ વાત આ વખતે સૌથી રસપ્રદ છે, કારણ કે આ ફેરફાર મોટો થવાની પૂરી શક્યતા છે. આને સમજવા માટે જુઓ, 7મા પગાર પંચમાં આ ફેક્ટર હતો 2.57, પણ હવે 8મા પગાર પંચ માટે જે માંગણી થઈ રહી છે એ છે 3.0 અથવા એનાથી પણ વધારે. એટલે કે સીધો મતલબ એ છે કે આ વખતે જે વધારો થશે એ પહેલા કરતાં ઘણો વધારે હશે. અને આની ગણતરી કેટલી સિમ્પલ છે એ અહીં જોઈ શકાય છે. જે પણ વર્તમાન બેઝિક સેલેરી હોય એને સીધો નવા ફિટમેન્ટ ફેક્ટરથી ગુણી નાખવાનો. બસ, આવી ગયો નવો બેઝિક પગાર. આ એક સીધો ગુણાકાર છે જે પગારના મૂળ પાયાને જ મજબૂત બનાવી દે છે. તો આ બધા ગણિતની જમીન પર શું અસર થશે? રિયલ વર્લ્ડ ઇમ્પેક્ટ શું છે? તો જુઓ, જે કર્મચારીઓ એન્ટ્રી લેવલ પર છે એમનો લઘુત્તમ પગાર સીધો 18,000 રૂપિયાથી વધીને લગભગ 25,000 રૂપિયા થઈ શકે છે. મતલબ કે લગભગ 40%નો જમ્પ. આ તો વાત થઈ પહેલા એન્જિનની. ચાલો હવે બીજા એન્જિન તરફ આગળ વધીએ. ઓકે, તો જો ફિટમેન્ટ ફેક્ટર બેઝિક પેને બૂસ્ટ કરે છે, તો આ ડીએ બાય ડીઆરનું વિલીનીકરણ ગ્રોસ સેલેરીમાં આવતા ભથ્થાને બૂસ્ટ કરે છે. અહીં ડીએ એટલે કે ડિયરનેસ અલાઉન્સ જે કર્મચારીઓને મળે છે, અને ડીઆર એટલે ડિયરનેસ રિલીફ જે પેન્શનરોને મળે છે. આ બંને મોંઘવારી સામે રક્ષણ આપે છે. હવે આમાં એક બહુ જ રસપ્રદ નિયમ છે. જ્યારે પણ મોંઘવારીને કારણે ડીએ વધીને બેઝિક સેલેરીના 50%ના આંકડાને પાર કરી જાય, ત્યારે એને બેઝિક સેલેરીમાં જ મર્જ કરી દેવામાં આવે છે. અને જેવી આ પ્રોસેસ થાય એટલે એની સાથે જોડાયેલા બીજા બધા જ ભથ્થા આપોઆપ રીસેટ થઈને વધી જાય છે. આ એક પ્રકારનું ઓટોમેટિક અપગ્રેડ છે. દાખલા તરીકે આપણે ઘર ભાડું ભથ્થું એટલે કે એચઆરએની વાત કરીએ. જેવું ડીએ મર્જ થશે એટલે ટોપ ટાયર શહેરો, જેને ક્લાસ એક્સ સિટીઝ કહેવાય છે, ત્યાં એચઆરએ સીધું 24%થી વધીને 30% થઈ જશે. એ જ રીતે ક્લાસ વાય અને ઝેડ શહેરોમાં પણ વધારો થશે. આનો સીધો મતલબ છે કે ટેક હોમ સેલેરીમાં સારો એવો વધારો થશે. અને એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ ડબલ કાઉન્ટિંગ નથી. ફિટમેન્ટ ફેક્ટરથી જે બેઝિક પે વધ્યો એ તો અલગ, અને એના ઉપર આ ડીએ મર્જરથી ગ્રોસ સેલેરીમાં લગભગ 10થી 12%નો એક્સ્ટ્રા બૂસ્ટ મળે છે. તો હવે આ બંને એન્જિન ભેગા મળીને ફાઇનલ આંકડા કેવા બનાવે છે, ચલો એના પર એક નજર કરીએ. ચલો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે. આપણે લેવલ વાઇઝ જોઈએ કે પગારમાં કેટલો વધારો થવાની સંભાવના છે. આ છે અપેક્ષિત નવો સેલેરી ચાર્ટ. સૌથી પહેલા વાત કરીએ લેવલ 1 થી 6ની, એટલે કે એન્ટ્રી અને જુનિયર લેવલની. અહીંયા જોઈ શકાય છે કે જે વધારો છે એ 30થી 34%ની રેન્જમાં છે. જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ એક બહુ જ મજબૂત શરૂઆત કહી શકાય. હવે આગળ વધીએ મિડ મેનેજમેન્ટ લેવલ પર, એટલે કે લેવલ 7 થી 12. અહીંયા તમે જોશો તો એબ્સોલ્યુટ રકમમાં વધારો ઘણો મોટો થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો દર મહિને 20,000થી 24,000 સુધીનો સીધો વધારો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે સિનિયર અને ટોપ લેવલ
એટલે કે લેવલ 13થી 18. અહીંયા તો વધારો ખરેખર ટ્રાન્સફોર્મેટિવ છે. આ આંકડા બતાવે છે કે સિનિયર અધિકારીઓના અનુભવ અને એમની જવાબદારીઓને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કેટલાક લેવલ્સ પર તો વધારો 70,000 રૂપિયા સુધીનો છે. સારું, તો આપણે આંકડા તો જોઈ લીધા, પણ સેલરી સ્લિપ પરના આ નંબર્સ સિવાય આનું મોટું ચિત્ર શું છે? શા માટે આ ફેરફાર આટલો બધો મહત્વનો છે? તો આખી વાતનો સાર એ છે કે આ એક 2 પાર્ટ મિકેનિઝમ છે. પહેલો ભાગ ફિટમેન્ટ ફેક્ટર, જે સીધો બેઝિક પે એટલે કે પગારના પાયાને મજબૂત કરે છે. બીજો ભાગ ડીએ-ડીઆરનું મર્જર, જે આ પાયા પર બનેલા ભથ્થાને બૂસ્ટ કરે છે. અને આ બંને જ્યારે સાથે મળે છે ત્યારે એક ઐતિહાસિક પગાર વધારો બને છે. અને સૌથી અગત્યનું, આ આખી સિસ્ટમ છેલ્લા દાયકાની મોંઘવારી સામે એક કરેક્શન તરીકે પણ કામ કરે છે. આ વિશ્લેષણનું એક કોટ આખી વાતને બહુ સરસ રીતે રજૂ કરે છે. આ માત્ર એક પગાર અપડેટ નથી, આ તો ભવિષ્યની નાણાકીય સ્થિરતા, પ્રમોશન્સ અને આખી કરિયરના ગ્રોથ માટેનો એક બ્લુપ્રિન્ટ છે. આ વાત ખરેખર બતાવે છે કે આ ફેરફારની અસર કેટલી લાંબા ગાળાની છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું આ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે? કારણ કે આ માત્ર એક પગાર પંચની ભલામણો નથી, આ એમના આખા નાણાકીય ભવિષ્યમાં આવનારું એક મૂળભૂત પરિવર્તન છે.